આજે આપણે ખજૂર આંબલીને મીઠી ચટણી બનાવીશું. એટલે ખજૂર આંબલી અને ગોળ એને થોડા નવસેકા પાણીમાં 15-20 મિનિટ પલાળ રાખો. પછી એને ક્રશ કરી લો. આપણો ક્રશ તૈયાર છે. થોડું પાણી ઉમેરી પછી હલાવી એને ગાળણીથી ગાળી લો. હવે ચટણીને ગેસ ઉપર મૂકીશું. પછી તેમાં મસાલા કરીશું. થોડું સંચર પાવડર, થોડો ચાટ મસાલો, થોડું મીઠું નાખીશું, થોડું મરચું પાવડર અને થોડું ધાણા જીરું નાખી બધું મિક્સ કરી દો. સાધારણ ગરમ થાય પછી એને ઉતારી દો. બબલ્સ થાય. હવે થોડા બબલ્સ આવી ગયા છે એટલે ગેસ બંધ કરી દો.